પ્રથમ વાત કરીશું મહેસાણાના બહુચરાજીની શાળામાં થતી દારૂની મહેફિલથી હવે શિક્ષકો પરેશાન થયા છે। શાળાના પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા સવાલ અનેક ઉઠી રહ્યા છે। દારૂની ખાલી બોટલ અને દેશી દારૂની ખાલી થેલી અહીંયા જોવા મળી। કેટલાક શખ્સો શાળાના પરિસરમાં આવી દારૂની મહેફિલ માણતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો શાળાના આચાર્યએ તાલુકા શિક્ષણ અધિકારીને આ અંગે લેખિતમાં જાણ કરી। તાલુકા પોલીસ સ્ટેશનને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। શાળામાં દારૂની મહેફિલ માણતા શખ્સોની સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। રજૂઆત કરી અને તેમ છતાં નિકાલ નથી આવી રહ્યો। તાલુકા શિક્ષણ અધિકારી જેમના દ્વારા વાત કહેવામાં આવી। બેચરાજી પ્રોપરમાં જે કુમાર પ્રાથમિક શાળા આવી છે બરાબર, તો એમાં વરંડો એક સાઈડથી નીચો છે। તો એના લીધે રાત્રિના સમયે ગામના અમુક વ્યસની વ્યક્તિઓ જે છે એ શાળામાં પ્રવેશે છે અને શાળામાં મેદાનમાં અને શેડ નીચે બેસી અને આવા વ્યસનવાળી વસ્તુઓ લાવી અને વાપરતા હોય છે। અને એ વસ્તુ પછી સવારે બાળકો જોડે સફાઈ આપણે કરાવી શકતા નથી, પણ એ વસ્તુ સાફ કરવા માટે જે સફાઈ કામદાર હોય છે એને આપણે બોલાવવો પડતો હોય છે। આના કારણે બાળકો પર શું અસર જોવા મળે? બાળકો પર અસર તો ખરાબ પડે છે, પણ હવે આ બાબતે રજૂઆત જે તે આચાર્યશ્રી અમને પણ લેખિતમાં આપેલી છે અને જે તે આચાર્યશ્રીએ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે કે ભાઈ રાત્રિના સમયે આવા ઘણા વ્યક્તિઓ એવા છે જે વ્યસન કરતા હોય, એ લોકો બોટલો અને ગ્લાસ ને બધું ત્યાં ફેંકીને જતા હોય છે, નાસ્તાના પેકિંગો ફેંકી દેતા હોય છે। આવી બધી અસર તો બાળકો પર ખરાબ પડે છે, પણ આપણે જાણ કરેલી છે પોલીસ સ્ટેશને કે ભાઈ આવું આ પ્રકારની છે તો તમે એ પ્રમાણે કઈ પગલાં લો। કેટલા સમયથી આ સમસ્યા છે? આ તો કાયમી સમસ્યા છે, કોઈ નિકાલ નથી આવતો? ના, આપણે જાણ તો કરેલી છે પણ કોઈ નિકાલ એનો આવતો નથી। શું માનો સાહેબ, નિકાલ થવો જોઈએ? હા, નિકાલ તો થવો જોઈએ સાહેબ। નિકાલ થાય તો એની શું છે, બાળકો પર ખરાબ જે અસર પડતી હોય ના પડે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, શિક્ષણના ધામમાં મંદિર પરિસર વિદ્યાનું ધામ જ્યાં આવી રીતે દારૂડિયાઓ પ્રવેશી રહ્યા છે, શું આ મુદ્દે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા કે કેમ? જી, સરકારી શાળામાં નશાખોર દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે। શાળાના આચાર્યએ લેખિતમાં શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી છે। બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળામાં રાતના સમયે દારૂની મહેફિલો થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શિક્ષકો આનાથી બહુ પરેશાન છે। મુખ્ય શિક્ષક દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે, શિક્ષણ વિભાગ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે। શાળાના મેદાનમાં અજાણા શખ્સો દ્વારા દરરોજ રાત્રે કેફી પીણું પીતા હોવાની હકીકત સામે આવી છે। જી બિલકુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો કેટલાક શખ્સો શાળાના પરિસરમાં આવી અને કેફી પીણું તેમના દ્વારા પીવામાં આવી રહ્યું છે, રજૂઆત કરવામાં આવી। શિક્ષકો પરેશાન છે। શિક્ષણ અધિકારી કે જેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ અંગે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં વાતનો યોગ્ય નિકાલ નથી આવી રહ્યો। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। શાળાના પરિસર કે જ્યાંથી આવી રીતે દારૂની બોટલો મળી આવી છે, રજૂઆત કરવામાં આવી। શાળાના પ્રિન્સિપલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમ છતાંય પોલીસ હજુ ઊંઘી રહી છે, કારણ કે તાલુકા શિક્ષણ અધિકારી જેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વાતને લઈને યોગ્ય જગ્યા પર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ પ્રકારનો નિકાલ નથી આવી રહ્યો। ત્યારે વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર પડે તો એના માટે જવાબદાર કોણ? સવાલ અનેક ઉઠી રહ્યા છે। શાળાના આચાર્યની રજૂઆત અને તેમ છતાંય કેમ કાર્યવાહી નહીં? તાલુકા શિક્ષણ અધિકારી પણ કહી રહ્યા છે કે આ વાતનો યોગ્ય નિકાલ નથી આવી રહ્યો। તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી અને સવાલ અનેક ઉઠી રહ્યા છે કે વિદ્યાના ધામમાં કોણ નશો કરી રહ્યું છે અને બાળકો પર શું અસર પડશે? તો શાળામાં દારૂની મહેફિલ કોણ માણી રહ્યું છે? હવે વિદ્યાના ધામમાં પણ આવા દારૂડિયા પ્રવેશી રહ્યા છે, એ પ્રવેશતા અટકાવશે કોણ? સવાલ અનેક ઉઠી રહ્યા છે આ વાતને લઈને, કારણ કે દારૂની ખાલી બોટલ, દેશી દારૂની ખાલી થેલી અહીંયા જોવા મળે છે। અને આ ઘટના પ્રકાશમાં આવતા શાળાના પ્રિન્સિપલ કે જેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તાલુકા શિક્ષણ અધિકારી સુધી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને તાલુકા શિક્ષણ અધિકારી કે જેઓ પણ કહી રહ્યા છે કે આ વાતની રજૂઆત કરવામાં આવી, પરંતુ હજુ સુધી પોલીસ ઊંઘી રહી છે। તો પોલીસ દ્વારા રાહ જોવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના શાળા અને આસપાસ ઘટે,
ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કામગીરી પર પણ અહીંયા સવાલ અનેક ઉઠી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો બહુચરાજીની આ શાળાના આપ જોઈ શકો છો. શાળામાં દારૂની મહેફિલો થાય છે, શિક્ષકો પરેશાન છે, પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવે છે. પ્રિન્સિપલ કે જે આગળ રજૂઆત કરે છે, તાલુકા શિક્ષણ અધિકારી કે જેઓ કહે છે રજૂઆત કરવામાં આવી છે છતાં નિકાલ નથી આવી રહ્યો.